પુરુષોત્તમ માસ, જેની પાવનકારી, આપણા જીવનને પવિત્ર કરનારી કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. કથાની મજા એ છે કે સ્વયં ભગવાનના મુખથી કથા સાંભળીએ છીએ. આપણે ગોલોકમાં શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા એમણે મળમાસને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું. વિષ્ણુ ભગવાન એને લઈને વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં ત્યાં જ રહ્યા. આ બાજુ કામ્યક વનની અંદર હાલો હા બોલો તો કદાચ એવું નહીં થાય. હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણો સમય ખરો ને 5:30નો, એટલે 5:30 આવીને કાંટો ઉભો રહ્યો. કામ્યક વનની અંદર પાંડવો, યુધિષ્ઠિર મહારાજા, અર્જુન વગેરે 5 ભાઈઓ અને મહારાણી દ્રૌપદી ત્યાં કામ્યક વનની અંદર ભગવાન પધાર્યા છે. ભગવાને એમનું દુઃખ જોયું. ભગવાન ક્રોધિત થયા કૌરવો ઉપર. અર્જુનજીએ ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન શાંત થઈ ગયા. પછી બધી ભગવાને વાત કરી. બધી પાંડવોને જે દુઃખ આવ્યું છે, વનમાં રહેવાનું, 12 વર્ષનો વનવાસ, આ બધું જે દુઃખ આવ્યું પાંડવોને, એની ભગવાન વાત કરે છે. ભગવાને કીધું, એક તો તમે પુરુષોત્તમ માસ કર્યો નથી, એક દુઃખનું કારણ એ, અને બીજું દુઃખનું કારણ ભગવાને બતાવ્યું કે આ જે દ્રૌપદી છે, એ દ્રૌપદી પૂર્વજન્મમાં એ મેધાવી ઋષિ એમની દીકરી હતા. ભગવાન વાત કરે છે. પાંડવો અને દ્રૌપદી સાંભળે છે. પૂર્વજન્મની કોઈ આપણા જન્મની વાત કરે તો આપણને નવાઈ લાગે. સ્વયં ભગવાન વાત કરતા હોય પછી તો કહેવાનું શું હોય, બધાને હા પડે એમાં. ભગવાન કે આ પૂર્વે મેધાવી ઋષિ, બહુ તપસ્વી પવિત્ર ઋષિ, અને એમની આ એકની એક દીકરી જેનું નામ મેધાવતી હતું. દીકરી એનો જન્મ થયો 10 વર્ષના
આ મેધાવતી થયા પછી એમને એવી ચિંતા રહેતી, કેમ કે બીજી બધી સખીઓની જોડે રહેવાનું થાય એટલે આ મેધાવતીને પણ એમ થતું કે બધી સખીઓમાં હું મુખ્ય છું, તોય મને જલ્દી પતિ મળે એવી ચિંતા મારા પિતા માતા કેમ નહીં કરતા હોય. વખતના વહનની સાથે મેધાવતીના માતુશ્રી આ લોકમાંથી વિદાય ચાલ્યા ગયા. પછી ઋષિને આ એક દીકરી રહ્યા. દીકરીને લાડે કોડે પાલન પોષણ કરે, દીકરી મોટા થતા જાય, લગ્ન કરવાને યોગ્ય થયા ત્યારે દીકરીને ચિંતા થઈ કે મને કોઈ યોગ્ય મૂર્તિઓ મળે એવી ચિંતા એ પણ કરે છે, અને એમના પિતા મેધાવી ઋષિ એ પણ ચિંતા કરે છે. મેધાવતી તો બહુ ચિંતા કરે છે કે મારા માતુશ્રી ચાલ્યા ગયા, આમ તો ભાગ્ય છે ને મારી જોડે નથી, કેમ કે મારી માતા ચિંતા કરનારા એ જતા રહ્યા, અને મારા પિતા એ તો આખો દિવસ બસ હોમ હવન કરવા, યજ્ઞ કરવા, આ બધું કર્યા કરતા હોય તો એમને મારી ચિંતા હશે કે નહીં હોય, એમને સમય વિતાવે છે. એમાં એક વખત મેધાવીને શરીરમાં તાવ આવ્યો. તાવ આવ્યો એટલે બહુ દુઃખી થઈ ગયા, અને તાવ એટલો બધો આવ્યો, તાવ મગજમાં ચડી ગયો, ચક્કર આવવા માંડ્યા, પડી ગયા, અને એમાં મેધાવતી ત્યાં આવી ગયા. પોતાના પિતાને આવું દુઃખ આવેલું, તાવ આવ્યો એ જોઈને પોતે બહુ દુઃખી થઈ ગયા. એ પણ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, અને આ બાજુ મેધાવી ઋષિ એ પણ ભગવાનને પ્રાર્થના કરે છે. એમને એમ લાગ્યું કે હવે દેહ રહેશે નહીં, એટલે પછી ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, રાધેશ દામોદર દીનનાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, રાધેશ દામોદર દીનનાથ. માં પાહિ સંસાર સમુદ્રમય્યમ, નમો નમસ્તે ઋષિકેશ્વરાય. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે રાશેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આ પતિ ઉગ્ર દાવાનળનું પાન કરી ગોવાળો, ગોધન તથા ગોપીઓનું રક્ષણ કરનાર છો, અને આપે સ્નાન કરતી ગોપકુમારિકાઓને ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કરી વળી તેઓને તે દ્વારા વર પ્રદાન કર્યા હતા. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, હે મુરારી, રાધેશ્વર, દામોદર, આમ ભગવાનને યાદ કર્યા કરે છે.
થોડી વાર ધૂન બોલો, આ બધું પચી જાય ત્યાં. આમાં મને મજા નહીં આવે ને, એકી બાજુ હરખું નહીં થાય. હાલો. ભગવાનને પ્રાર્થના કરે છે. શરીરમાં કાંઈક એવું રોગ જેવું લાગે, દીર્ઘ રોગ લાગે, એમ લાગે કે અમે શરીર રહે એવું નથી. કેમ બંધ થઈ ગયું પાછું? શરીર એમ થાય કે અમે રે એવું લાગતું. જો જતો રહ્યો અવાજ પાસે. હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો હાલો. વચ્ચે બંધ થઈ જાય છે ને વચ્ચે અવાજ. એમ વચ્ચે હમણાં એક બે વાર ખરા બોલતા બોલતા બંધ અવાજ કટ થઈ જાય એવું થઈ ગયું. એટલે કદાચ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શરીરમાં કંઈક એવું લાગે ત્યારે ભગવાન યાદ આવવા એ બહુ કઠિન હોય છે. મેધાવી ઋષિ એમને એવું લાગ્યું કે હવે દેહ રહેશે નહીં. આ વાત છે ને, અપડાઉન થયા કરે છે જે મૂકતા હોય. પણ આમાં છે ને હું બોલું ને એટલે કન્ટિન્યુ જે અવાજ મળવો જોઈએ ને, આમ ઘડીક ડાઉન થઈ જાય ને સાંભળો આમ તમે. આમ તો હાલતું હોય પાછું કેવી રીતના શું થઈ ગયું. હાલો. આજે પાછું આમ પાછું આમ હે. હાલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો હાલો. હલો. હાલો. હાલો હાલો. હાલો હાલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને કાઢ લેવું છે? કાઢ લે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અંતકાળ આવે ત્યારે ભગવાન યાદ આવવા બહુ કઠિન હોય છે. ઋષિ એમના ધર્મપત્ની એ તો ભગવાનના ધામમાં સીધાવ્યા. પોતાની એક વાલી દીકરી મેધાવતી, એની એક તો ચિંતા ઉંમરલાયક થઈ, એની જે ઈચ્છા કે મને યોગ્ય પતિ મળે, ઈકો કા ઈકો બંધ જ કરી દો તો ચાલશે. હા, એની જે એક ઈચ્છા એ હું સંતોષી શકો નહીં. એનું એક દુઃખ છે અંતરમાં. બીજું જે રોગ આવ્યો એમાં એમ લાગે છે કે અમે દેહ રહેવું છે નહીં, એટલે ભગવાનને યાદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઈકો કાઢી જ નાખજો. હા, બીજો કોઈ રસ્તો નથી. એટલે ભગવાનને યાદ કરે છે. ભગવાનને યાદ કર્યા એટલે ભગવાનના પાર્ષદો ઋષિને લેવા માટે આવે છે. ભગવાનના પાર્ષદો પધાર્યા. મેધાવી ઋષિ ભગવાનના ધામમાં જાય છે. આ બાજુ પાર્ષદો અવાજ મારો બોલવાની મજા ના આવે એવું થઈ ગયું. અવાજ મળતો નથી જોઈએ એવો. મેધાવી ઋષિનો આત્મા એને પાર્ષદો લઈને હવે બરોબર પાર્ષદો લઈને ભગવાનના ધામમાં લઈ ગયા. આ બાજુ મેધાવતી જે ઋષિ કન્યા એ બહુ વિલાપ કરે છે. પોતાના પિતાશ્રી એ આમ એકાએક ભગવાનના ધામની અંદર પધાર્યા તો ઋષિ કન્યાને બહુ દુઃખ છે. પોતે રડે છે, પિતાને વિનંતી કરે છે, પોતાને બીજા કોઈને ખબર નથી. કારણ કે ઋષિ મુનિઓ તો પેલા વનમાં રહેતા, એટલે પોતાના પિતાનું શબ શરીર એને પોતે એમનું મસ્તક ખોળામાં લઈને બહુ રુદન કરે છે કે તમે મને એકાએક આમ મૂકીને જતા રહ્યા, મારા માતુશ્રી અગાઉ જતા રહ્યા, આજે તમે જતા રહ્યા, હું કોના આધારે જીવીશ, મારું ભરણ પોષણ રક્ષણ કોણ કરશે? એમ યાદ કરી કરી ઋષિ કન્યા મેધાવતી ખૂબ રુદન કરે છે. એનો રડવાનો અવાજ આવ્યો. બીજા જે બાજુમાં હોય, બીજા ઋષિ મુનિઓ, એમને ખબર પડી તો દોડીને જલ્દી ત્યાં આવ્યા. આવીને જોયું તો ખબર પડી કે મેધાવી ઋષિ તો ભગવાનના ધામની અંદર ગયા છે. દીકરીને સાંત્વના આપી, સમજાવ્યા. કારણ કે જ્યારે આવો પ્રસંગ બને ત્યારે એક જ વાત કહેવાની હોય છે બધાને કે એક દિવસ બધા માટે આવો સમય આવતો હોય છે અને એ આપણે મને વધાવી લેવો પડતો હોય છે.
ભગવાનની જેવી મરજી, એક દિવસ તો જવાનું જ છે એ બધી વાતો કરે, પણ ખરેખર જેમના કુટુંબમાંથી કોક ગયું હોય એમને ગમે તેટલી જ્ઞાનની વાત કરો તોય એ દુઃખ કંઈ ઓછું થતું નથી. કેમ કે પોતાની વચ્ચે રહેલા, કાયમ સાથે રહેલા એ આજે જતા રહ્યા, એને બહુ દુઃખ હોય છે. એટલે ઋષિ કન્યા બહુ રુદન કરે છે. બધાય બીજા જે મુનિઓ આવેલા એમણે પછી ઉત્તર ક્રિયા કરી, કન્યાને ખૂબ જ સમજાવ્યા અને પછી પોતાના પિતાની પાછળ દાન દક્ષિણા, કંઈક પુણ્ય કાર્ય એ બધું ઋષિ કન્યાએ કર્યું. સમય ઘણો ગયો પછી પોતે વિચાર કરે છે કે હું હવે લગ્ન કરવા લાયક થઈ, મારા પિતા મારા માતા કોઈ છે નહીં, ખરેખર મને ભાગ્ય સાથ આપતું નથી. કેમ જે મારે લગ્ન કરવાનો સમય થયો ત્યારે પિતા જતા રહ્યા. હવે હું કોને યાદ કરું, કોને શરણે જાઉં, કયા મંદિરે જાઉં, કયા ઋષિ મુનિને વાત કરું, એમ મેધાવતી પોતે બહુ ચિંતિત છે. અને એમાં એમની જે ચિંતા ભગવાનની જે ઈચ્છાથી દુર્વાસા મુનિએ સાંભળી. દુર્વાસા મુનિને ખ્યાલ આવી ગયો કે એક મેધાવી ઋષિ, એની કન્યા, એને બહુ દુઃખ છે, મારે એની પાસે જવું પડશે. એટલે દુર્વાસા મુનિ એકાએક મેધાવતીની પાસે પધાર્યા છે. કેમ જે ભગવાને આજે સંતો, સાધુ સંતો, નદી હોય તો નદી, વૃક્ષો, આ બધાય ભગવાને પરોપકાર માટે બનાવેલા છે. માત્ર સમાજનું ભલું કરવું એ આ બધાના જીવનમાં મુખ્ય હેતુ હોય છે. માટે તુલસીદાસજીએ બહુ સરસ મજાની વાત કરી. સંત સંગાતિ દુર્લભ સંસારા, નિમિષ દંડ ભરીએ કઉબારા. સંત સંગતિ દુર્લભ સંસારા, અને એ પાછા જેમનો સંગ દુર્લભ છે એવા જે સંતો, એમનું વિચરણ એ તો માત્ર પરોપકાર માટે છે. સંત બીટપ સરિતા ગિરી ધરણી, પરહિત હેતુ સગન કઈ કરણી. સંતોનું જીવન પરોપકાર માટે છે, અને આવો પરોપકાર કરવાને માટે દુર્વાસા મુનિ આજે એકાએક વગર બોલાવીએ ત્યાં પધાર્યા છે. મેધાવતીએ દુર્વાસા મુનિને જોયા, એમનું દર્શન થયું એટલે બહુ ખુશી થઈ. અંતરની અંદર બહુ આનંદ થયો. એમની આગતા સ્વાગતા કરી અને મીઠા વચનયુક્ત વાણીથી બોલીને દુર્વાસા મુનિને કહેવા લાગ્યા કે ઋષિ મુનિ, તમે અમારે ઘેર પધાર્યા, ખરેખર મને કે દિવસથી દુઃખ હતું, એ આજે તમે પધાર્યા એટલે મારું દુઃખ બધું ગાયબ થઈ ગયું. આજે મને ખુશી થઈ છે. મુનિને જોઈને મેધાવતી બહુ ખુશ થયા છે. અને દુર્વાસા મુનિ વાત કરવા લાગ્યા કે તમારા પિતાશ્રી તો ખૂબ તપસ્વી, અને એમના તમે કન્યા હોય
એટલે અમારે તો વગર બોલાવે આવવું પડે. ઋષિ મુનિએ બહુ સરસ વાતો કરી, મેધાવતીએ એમની આગતા સ્વાગતા કરી. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને આ કથા કહે છે કે દુર્વાસા મુનિ પધાર્યા, એ દુર્વાસા મુનિનો પ્રભાવ કેવો હતો એની વાત ખુદ ભગવાન કહે છે. શ્રી કૃષ્ણ ઉવાચ યુધિષ્ઠિર, તમારી માતા કુંતાએ બાળપણમાં જેમને પ્રસન્ન કર્યા હતા અને અતિશય પૂજ્યા હતા, તેથી એ દુર્વાસા પ્રસન્ન થઈને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા તે કુંતાજીએ આપી હતી. હે રાજા, સર્વદેવો જેને નમસ્કાર કરે છે એવા સાક્ષાત મને પણ એ દુર્વાસા મુનિએ રૂક્ષ્મણીની સાથે રથમાં જોડ્યો હતો. દુર્વાસા સહિત એ રથને અમે બંને માર્ગમાં ખેંચી ચલાવી રહ્યા હતા. તે વખતે રૂક્ષ્મણીએ ઘણી સખત તરસ લાગવાથી તેણીનું તાળું તથા હોઠ સુકાવા લાગ્યા. છતાં રૂક્ષ્મણીએ દુર્વાસાની બીકથી પોતાની કાંધ ઉપર રથની ધોંસરી તો ઉપાડી જ હતી. ઈકો છે નથી, બંધ છે. છેવટે પાણીની ઘણી જ ઈચ્છાથી તેણીએ મને સૂચના કરી, એટલે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતા ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાં આણી. એ ગંગાએ છેક ઊંચે આવી જેટલાથી રૂક્ષ્મણીની તરસ શાંત થાય તેટલા જ પાણીથી રૂક્ષ્મણીની સખત તરસને શાંત કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર વગેરે પાંડવોને વાત કરે છે કે માતા કુંતીએ બાળપણમાં જેમને સેવીને પ્રસન્ન કર્યા હતા, કોને? દુર્વાસા મુનિને. એમને પ્રસન્ન કર્યા, અતિશય પૂજ્યા હતા. તેથી ભગવાને આ દુર્વાસા મુનિએ એમને પ્રસન્ન થઈને એમને વરદાન આપેલા, મંત્ર આપેલા કે જ્યારે તમે જે દેવનું આહવાન કરશો ને એ પધારશે. દુર્વાસા મુનિએ મંત્ર આપેલા, એમને તમારા માતુશ્રીએ પ્રસન્ન કરેલા, અને એ દુર્વાસા મુનિનો પ્રભાવ કેવો કે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, એક વખત તો અમારે કે દ્વારિકામાં પધાર્યા, અને એ વખતે ત્યાં દુર્વાસા મુનિને રથમાં બિરાજમાન કરવાને માટે દુર્વાસા મુનિને રથમાં બિરાજમાન કર્યા, અને રૂક્ષ્મણી અને અમે રથ બેય હાંકતા હતા, એટલે રથમાં જોડાણા અમે, અને માથે દુર્વાસા મુનિ બેઠેલા. કેટલો ઋષિ મુનિનો પ્રભાવ હશે, તમે વિચાર કરો. એની એમાં રૂક્ષ્મણીજીને તરસ લાગી, અને પછી એમને તરસ લાગી, મને ઈશારો કર્યો, એટલે મેં છે ને અંગૂઠાથી જમીન દબાવી, તો જમીનમાંથી પાતાળ ગંગા ભોગવતી પ્રગટ થયા, એમની તૃષા છીપાવી. આ દુર્વાસાને ખબર પડી ગઈ કે હું રથમાં બેઠો છું, અને અત્યારે આમને રૂક્ષ્મણી યાદ આવે છે. આ તો દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિનો તો ક્રોધ તરત. દુર્વાસા મુનિ તો ખીજાણા, અને દુર્વાસા મુનિ કે તમને જે પ્રિય છે ને પત્ની, કે જાઓ તમારો પત્ની વિયોગ થશે. દુર્વાસા મુનિ તો શાપ તરત આપી દેતા, ભેગો લઈને જ ફરતા. ક્યાંક એવું દેખાય તો ઠપકારી જ દે, વાટ જ નહીં જોવાની. કેમ કે રુદ્રના અંશ કહેવાય દુર્વાસા મુનિ. અત્રિ મુનિ અને માતા અનસૂયા, માતા અનસૂયાની કુખે જેનો જન્મ થયો છે. દુર્વાસા મુનિ બહુ તપસ્વી, એમની વાત કરે છે. પછી તો મુનિ ખીજાણાને શાપ આપી દીધો. પછી
પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય તેમ એકદમ ઊભા થઈ જઈ મને શાપ આપ્યો ભગવાન કે અહો હે શ્રી કૃષ્ણ, તમને રૂક્ષ્મણી સર્વકાળ ઘણી જ વાલી લાગે છે, કારણ કે તમે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને પોતાનું મહાત્મ્ય બતાવ્યું છે, માટે તમારા બંનેનો વિયોગ થાવો. ભગવાન વાત કરે, હે યુધિષ્ઠિર, એ જ તે દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે કે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. બીજા કાળ રુદ્ર જેવા તે છે. અત્રિ ઋષિના ઉગ્ર તપરૂપી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનુસૂયાના ગર્ભમાં તે જન્મ્યા છે. વળી એ દુર્વાસા મુનિ બુદ્ધિમાન પણ છે, મૂર્તિમાન જાણે તપ હોય તેવા છે અને તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે. આ દુર્વાસા મુનિની વાત કરી. આવા દુર્વાસા મુનિ તરત શાપ આપી દીધો એમને, કેમ કે બહુ પ્રતાપી છે. ક્રોધ કરવો, શાપ આપવો એ પણ એક તપનું પરિણામ છે. સમર્થ વગર ક્રોધ કરી શકાય નહીં અને સમર્થ હોય એ જ ક્રોધને પાછા કંટ્રોલ કરી શકે ને જરૂર હોય ને તે છોડી શકે. આ તો બહુ તપસ્વી છે. દુર્વાસા મુનિ તો ગમે ત્યાં તમારે કોઈ મળે ને કંઈક અયોગ્ય જેવું લાગે તો તરત તમારે શાપ આપી દે. બદ્રિકાશ્રમમાં ગયા તો ત્યાંય શાપ આપી દીધો. એક વખત ઇન્દ્ર જતો તો ઐરાવત હાથી ઉપર ને બધી સ્વારી નીકળેલી અને એમાં દુર્વાસા મુનિ હામાં મળ્યા. અને આમ તો દુર્વાસા ઋષિ કોઈની ઉપર ન હોય ખુશી, લગભગ રાજી હોય જ નહીં, પણ જો કદાચ રાજી થાય તો પાછા તમારે નિહાલ કરી દે. તો આજે તેમણે વિચાર કર્યો, આવી ઇન્દ્રની સ્વારી નીકળી છે તો ભગવાને મને પુષ્પમાળા પહેરાવી છે ને તો હું એને આપું એમ કરી. કારણ કે ઓલો તો હાથી ઉપર બેઠેલો અને દુર્વાસા મુનિ તો નીચે. એટલે દુર્વાસા મુનિ આમ હારને ફેંકો. આપણે ઇન્દ્ર એ તો ઐરાવત હાથી ઉપર બેઠેલો, આગળ બેન્ડ વાજા વાગતા હોય અને બધા નાચતા હોય ને આ બધી સ્વારી નીકળેલી ને પછી હાર જે આવ્યો એનું કે બહુ ધ્યાન રહ્યું નહીં, હાથીના ગંડસ્થળ ઉપર પડ્યો અને હાથીએ તો એને આમ કરી નીચે નાખી દીધો ને પગ તળે કચરી નાખ્યો. અને દુર્વાસા મુનિનો પિત્તો ગયો, મને ભગવાને પુષ્પમાળા પહેરાવી. આમ તો લગભગ હું કોઈને પહેરાવું નહીં, હવે આમ આ રાજાને પહેરાવી, પણ આને લક્ષ્મીથી મદોન્મત થયો છે. તે આને ભગવાનનો પ્રસાદીનો એક ઋષિ મુનિએ આપેલો હાર પણ દેખાતો નથી, તરત શાપ આપી દીધો. જેનાથી તું મદોન્મત થયો છે એવી તારી લક્ષ્મી નાશ પામો અને દુઃખી થઈ જાવ. લક્ષ્મી બધી ચાલી ગઈ. પછી સમુદ્ર મંથન થયેલું. દુર્વાસા મુનિ આવા સમર્થ પુરુષ હોય, કોઈ તપસ્વી હોય અને એનો થોડો ઘણો જે ક્રોધ, શક્તિ, સામર્થ્ય એ જો જીરવી શકે તો જીવનું બહુ મોટું કામ થતું હોય છે. એનું બને છે કેવું કે જ્યાં નજીક જાય કોઈ ઋષિ મુનિ, સાધુ, સંતો, તપસ્વી, વડીલ, કોઈ જ્ઞાની, જ્યાં એમનાથી જેમ જેમ નજીક જાય તેમ તેમ એમનો પ્રભાવ, એમની સામર્થ્ય, એમની શક્તિ, એમના સૂચનો, એમનું કંઈક કહેણ એ જ્યાં સાંભળે કે એ કંઈક જોવે ત્યારે તરત જીવ છે ને મુઠ્ઠીઓ વાળીને પાછા જતા રહે. શું કરે? પાછા જતા રહે. એટલે જે લાભ થવો જોઈએ એની થાય નહીં, નજીક આવી જ ના આવે. કારણ કે જે તપસ્વી હોય
જે વર્ષોથી સાધના કરતા હોય એની એક શક્તિ, એક સામર્થ્ય, એક તપ, એક પ્રભાવ એ તો હોય જ. પણ જેમ જેમ નજીક જાય એમ જીવને જે મેળવવાનું છે ને એ રહી જાય છે. કેમ કે જે મેળવવાનું નથી એવું કંઈક જોવામાં આવે, પ્રભાવ સહન ન થાય, એટલે છે ને આવું અનુમાન કરીને જતા રહે છે કે આ તો ક્રોધી છે. શું છે? ક્રોધી. દુર્વાસા મુનિ તો ક્રોધી, આ ઋષિ તો આવા, આ સ્વામી તો આવા, આ ભગત તો આવા. ખરેખર એની ઓળખાણ નથી. ભગવાનના અવતારા ધરતી ઉપર વિચરણ કરતા હોય, ક્યાંક એમને આવે એવું કંઈક ને ખીજાવાનું થાય કે કંઈક એવો પ્રસંગ બને તો ભગવાને એ વખતે એવી કંઈક લીલા બતાવી હોય, એ ભગવાનની ઓળખ નથી. કથા સાંભળનારા આ બહુ ખાસ વિચાર કરવાનો છે આપણે બધાએ, કે જે બાહ્ય દ્રષ્ટિએ આપણે જે જોઈએ છીએ ને એ નથી. અંદર કંઈક જુદું છે, અંદર કંઈક જુદું છે. ઊંડા ઉતરો ને તો કંઈક જુદું દેખાય. દરિયો હોય ત્યાં જઈએ નજીક, દરિયો ખારો એમ કરીને પાછા ભાગે તો દરિયાની અંદર તો સાચા મોતી પણ છે. પણ ખારાશ જોનારને મોતી ક્યારેય દેખાવાના નહીં, નક્કી ક્યારેય નહીં. દરિયાની અંદર મોટા મોટા વાહન ચાલતા હોય, એમ કહેવાય છે કે આ વરસાદ વરસે એ પણ દરિયાના ખારા જળ પીને મીઠા જળ વરસાવે છે. સૂરજ ગરમી કરે, પાણી બાષ્પીભવન થાય, આકાશમાં જાય ને પાછું વરસાદ રૂપે આપણને પાછું મળતું હોય છે. દુર્જન કી બુરી કૃપા, ભલો સજ્જન કો ત્રાસ. ભણતા ને ત્યારે આવતું. દુર્જન કોઈ હોય ક્યાંય દેખાય અને એ કૃપા કરે ને તો એ કૃપામાં કોઈ સાર ના હોય. દુર્જન કી બુરી કૃપા, ભલો સજ્જન કો ત્રાસ. ત્રાસ જેવું લાગે, ક્યાંક કઠિન લાગે તોય એ સહન કરવામાં જ સુખ છે. दुर्जन की कृपा बुरी, भलो सज्जन को त्रास. सूरज जब गर्मी करे तो बर्षण की आशा. सूरज जो गर्मी करे ने, गर्मी ज न पड़े तो वरसादनी आशा नहीं राखवे. गर्मी जो सहन करी सकीए, ताप जो सहन करी सकीए तो फायदो पण छे. साधु संतो, ऋषि मुनिओ परोपकारी जीवन है. सतत धरती पर विचरण करता होय, विना बोलावीए क्यांक आवे. दुर्वासा मुनिનું આગમન કોઈ આમંત્રણ નથી આવ્યું કે તમે અમારા ઘરે પધરામણી આવો, અમારે લાભ લેવો છે. આ લાભ લેવાનો પ્રકાર હોય ને, તમે બહુ પાકાઓ, ખરો લાભ લીધો તમે. જ્યારથી આવ્યો ને જે દાડે હાંજથી તે આજે હાંજે છે ને ત્યાં સુધી ઘડી કે નવરો રહ્યો નથી. તમે લાભ લીધો, સમજ્યા? ખરેખર તમે હોશિયાર કહેવાય. હોશિયાર કહેવાય ને, ઘડી કઈ હું નવરો રહ્યો નથી. આ લાભ તમે ખરો લીધો. આ લાભના પ્રકાર હોય ને બધા, ઘેર લઈ જવા, પધરાવણી કરવી, પૂજા કરવી, આ લાભ ખરો પાછો. એટલે આને કોઈ દુર્વાસા મુનિને આમંત્રણ આપેલું નહીં, એમ નામ ગયેલા વગર બોલાવીએ લાભ આવડો. કારણ કે ઘેર તો ક્યારે આવે? એ બોલાવે તો આવે. ઋષિ તો એમનામ પહોંચી ગયા. હવે દુર્વાસા મુનિ એમની તો એક પહેલી બાહ્ય છાપ તો એક આ ઋષિ તો કે ક્રોધી. એટલે અડધા દીનું નામ સાંભળીને જ ભાગી. દુર્વાસા મુનિ આવ્યા છે, જવા જેવું જ નથી. એમનામ ભાગે ને પછી લાભથી રહી જાય. દુર્વાસા મુનિ જેને જેને મળ્યા એને કદાચ શ્રાપ આપ્યો હશે ને તો એમાં હિત જ હશે. પાછું આ ઇન્દ્રને શ્રાપ આપ્યો, એમાં તો સમુદ્ર મંથન થયું અને લક્ષ્મી તો મળ્યા ને સાથે અમૃતે મળ્યું ને 14 રત્ન મળ્યા.
હવે આમાં શાપ ગણવો કે આશીર્વાદ ગણવા કહો? આપણને શું લાગે? આ ભગવાનની ઈચ્છા હોય છે કે દુર્વાસા મુનિ તો શાપ ઠપકારીને જતા રહ્યા, પણ એને બુદ્ધિશાળી વિચાર કરે તો ખબર પડે કે ખરેખર શાપ નહીં પણ એને આશીર્વાદ આપ્યા છે. બદ્રિકાશ્રમની અંદર ગયા અને શાપ આપ્યો તો એ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પધાર્યા અને આપણે સુખેથી લહેર કરીએ છીએ. હાલો આવા સરસ મજાના મંદિરો ભજન ભક્તિ કરીએ છીએ, એના મૂળમાં દુર્વાસા મુનિ તો ખરા. બધાને મોકલા ત્યાંથી અહીં શું બેઠા, જાઓ ત્યાં લોકો માટે. બદ્રિકાશ્રમમાં બધા બેઠા છો, બધા ઉપડો ક્યાં? ધરતી ઉપર. તો કે ત્યાંથી જ પાછા આવ્યા, ફેર જાઓ. હા, એને મોકલ્યા. દુર્વાસા મુનિ પધાર્યા, સ્વાગતા કરી, આપતા સ્વાગતા કરી, બહુ આનંદ થયો. અને મેધાવતી દુર્વાસા મુનિને કહેવા લાગ્યા કે ખરેખર તમે પધાર્યા તો અમારું દુઃખ છે એ દૂર થઈ ગયું. ઘણા દિવસથી અમારા પિતાશ્રી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારથી ખરેખર હું તો બહુ દુઃખી હતી. તમારા દર્શનથી મારી શોકરૂપી સમુદ્ર છે ને સુકાઈ ગયો છે. ખરેખર મારું કલ્યાણ થશે. હે દયા સાગર, તમે ખરેખર કૃપા કરી છે. અને ત્યારે દુર્વાસા મુનિ બધું પૂછ્યું અને પછી દુર્વાસા મુનિ વિચાર કરવા માંડ્યા. કેમ કે આ પછી મેધાવતીએ પ્રાર્થના કરી કે મારી ઉંમર થઈ જાવે અને મારા પિતાશ્રી ગયા અને મને એક અંતરની અંદર ખાસ ઈચ્છા છે કે મારે લગ્ન કરવા દે, મને યોગ્ય મૂર્તિઓ મળે, પતિ મળે એવી અંતરની અંદર ઈચ્છા છે ને મારી ઈચ્છા આમના મધુરી રહેશે. બીજા કોની આગળ કહું? તમે પધાર્યા છો, તમે પરોપકારી છો, તમે ઋષિ છો, તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી, તો તમારી આગળ વિનંતી કરું છું. તો દુર્વાસા મુનિને વાત કરી અને દુર્વાસા મુનિ એમનું વચન સાંભળીને વિચાર કરવા લાગ્યા. ઇતિ મુનિ તનયા વચો નિશમ્ય બહુલ તપા મુનિરાટ વિચાર્ય છંદ અતિશય કૃપયા વિલોક્ય બાલા કિમપિ હિતં નિજગાદ સારભૂતમ. બાલા મેધાવતીની વાત સાંભળીને દુર્વાસા મુનિ વિચાર કરવા લાગ્યા અને ઉપદેશ દેવા માંડ્યા, હિતની વાત કરવા માંડ્યા કે તમે એક કામ કરો, તમને યોગ્ય પતિની ઈચ્છા છે તો એક કામ કરો. દુર્વાસા મુનિ કહે છે, હે સુંદરી સાંભળ, આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતા પણ અતિશય મહાગુપ્ત છે. તે કોઈને પણ કહેવા જેવું નથી, છતાં મેં તને કહેવાનો વિચાર કર્યો છે. હું તને તેનો વિસ્તાર કરીશ નહીં, પણ ટૂંકમાં તને કહું છું. હે ઉત્તમ ભાગ્યશાળી, આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે. તેમાં કોઈ તીર્થ વિશે સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાથી છૂટી જાય છે. દુર્વાસા મુનિ કહે છે, હે સુંદરી, કાર્તિક વગેરે મહિનાઓમાં એ પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. બધા મહિના તથા પખવાડિયા અને બીજા જે કોઈ પર્વો છે તેવો પુરુષોત્તમ માસના 16મા ભાગની પણ તુલના કરવાને યોગ્ય નથી. એટલું જ નહીં, પણ વેદમાં કહેલા જે સાધનો છે તેવો બધા એ પુરુષોત્તમ માસના 16મા ભાગની પણ સરખામણી કરવાને યોગ્ય થતા નથી. 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળ થાય છે અને સિંહ રાશિના બૃહસ્પતિ થતા ગોદાવરીમાં એક જ વાર સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ હે સુંદરી પુરુષોત્તમ માસમાં હર કોઈ સ્થળે માત્ર એક જ વાર ઉત્તમ પ્રકારે સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. દુર્વાસા મુનિએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહ્યું. હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રી કૃષ્ણને ઘણો જ વાલો છે.
માટે તેનું સારી રીતે સેવન કરતા બધું ઈચ્છેલું પ્રાપ્ત થાય છે. તને ઈચ્છા છે ને પતિની, લગ્ન કરવાની, તો પુરુષોત્તમ માસ કરો. પુરુષોત્તમ માસ કરવાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માટે તું જલ્દી પુરુષોત્તમ માસનું સેવન કરજે. આવું દુર્વાસા મુનિ કહેવાય. અને હું પોતે પણ હર્ષથી એ પુરુષોત્તમ માસને સેવું છું. દુર્વાસા મુનિ પોતાની વાત કરે છે બનેલી કે એક વખત એવું થયેલું કે અંબરીશ રાજા એને એકાદશીનું વ્રત કરેલું અને બારસના પારણા કરવાના હતા. એમ કહેવાય છે કે સૂર્યોદય થયા પહેલા પારણા કરી લેવા જોઈએ, વ્રત કર્યું હોય એને. હવે એમાં દુર્વાસા મુનિને ત્યાં જવું, રાજાને પારણાનો સમય. મુનિને આવકાર એટલે જ્યારે મુનિ કહેવા માંડ્યા કે એક કામ કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. સ્નાન કરીને આવીએ પછી ઋષિને જમાડીને પછી પારણા થાય. ઋષિ તો ગયા સ્નાન કરવા. ઋષિને કહેવાય નહીં, આ તો દુર્વાસા ઋષિ કે જલ્દી આવજો, અમારે પારણા કરવાના, સૂરજ ઉગી ના જાય, એવું તો કહેવાય નહીં. ઋષિ સ્નાન કરવા ગયા ને વાર લાગી. એટલે આ બાજુ વિચાર કર્યો કે સૂર્યોદય થઈ જાય ને હવે કરવું શું? ઋષિને બોલાવાય જવાય નહીં, ઋષિ આવતા આવે દેખાતા નથી અને પારણાનો સમય થઈ ગયો છે. પછી કોઈ ઉપાય બતાવ્યો કે એક કામ કરો, તુલસી પત્રે પારણા કરી લ્યો. એટલે પારણા કર્યા કહેવાય ને પારણા ન પણ કર્યા કહેવાય. અને પછી ઋષિ મુનિ આવે ત્યારે એમને જમાડીને પછી પારણા કરજો, તુલસી પત્ર લઈ લે. અને એમાં ઋષિ પછી આવ્યા ને ખબર પડી કે અમને તુલસી પત્ર લઈને પારણા કર્યા. આ તો દુર્વાસા મુનિ પીતો ગયો બરોબર. કુત્યાઓ ઉત્પન્ન કરી અને કે તું અંબરીશ રાજાને ખા. અને આ તો ભગવાનનો ભગત પાકો. પછી ભગવાને સુદર્શન ચક્ર છોડેલું અને એ દુર્વાસા મુનિની પાછળ પડ્યું. તે દુર્વાસા મુનિ કે છે કે એ તો અગ્નિની તીવ્ર શક્તિ કરતા કેટલું શક્તિશાળી હતું. અને એ તો મારી પાછળ પડ્યું તો એ વેળા પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી જ તે ચક્ર પાછું ગયું. કોઈ રીતે પાછું ન જાય, પણ મેં પુરુષોત્તમ માસ કરેલો ને તો એ પુરુષોત્તમ માસના પ્રભાવથી આ ચક્ર ક્યાંય પાછું ના આવે. એકવાર ભગવાને છોડ્યું એટલે એનું કામ કરીને પાછું આવે, પણ એ પાછું ફર્યું. અને એ પુરુષોત્તમ માસ એનું તો ખૂબ મહાત્મય છે. માટે તું એ પુરુષોત્તમ માસનું સેવન કર. એમ જ્યારે દુર્વાસા મુનિએ વાત કરી ત્યારે હવે આ તો દ્રૌપદી છે બીજા જન્મમાં, મેધાવતી છે અત્યારે. એને પાછા દુર્વાસા મુનિને હામી શિખામણ આપવા માંડ્યા. આ ઋષિને કોઈ કાંઈ કહે નહીં, એ મેધાવતી માંડ્યા કહેવા. બાળા બોલી કે હે બ્રાહ્મણ, તમે જે કહ્યું તે મને ગમતું નથી. આ ઋષિને કોઈ કાંઈ કહી ના શકે. એ મેધાવતી કે સાંભળજો, હે મુનિ, માઘ વગેરે મહિનાઓ કેવી રીતે નિષ્ફળપણાને પામ્યા છે? કાર્તિક માસને તમે હલકો કેમ કહો છો? તે કહો. વૈશાખ મહિનાને સેવ્યો હોય તો એ ઉત્તમ ઈચ્છિત વસ્તુ શું નહીં આપે? સદાશિવાદી દેવોએ સેવ્યા હોય તો તેઓ શું ફળદાયી થતા નથી? અથવા સૂર્યદેવ પૃથ્વી પર પ્રત્યક્ષ દર્શન દઈ રહ્યા છે, તે શું કષ્ટ કામનાઓ નથી આપતા? અને જગદંબા દેવી શું એ ઈચ્છિત વસ્તુ નથી આપતા? છતાં વ્યતિપાત આદિ યોગોને તથા શંકરાદિ સમગ્ર દેવોને ઓળંગી તમે પુરુષોત્તમ માસને વખાણો છો, તો એમ બોલતા તમને શરમ નથી આવતી? દુર્વાસા મુનિને શિખામણ આપે છે ઋષિ કન્યા, તમને શરમ નથી આવતી? તમે બધા મહિનાને ગૌણ કરીને પુરુષોત્તમ માસને વખાણો, તમે કે શરમ નથી આવતી તમને? એ મહિના તો મલિન છે, એ મહિનો તો મલિન છે, સર્વ કર્મોમાં નિંદાયેલો છે અને સૂર્યના સંક્રમણ પ્રવેશથી પણ રહિત છે. તેને હે મુનિ શ્રેષ્ઠ કેમ મનાય?
હું તો સર્વ દુઃખોથી છોડાવનાર શ્રી હરિને જ શ્રેષ્ઠ સમજું છું. હે ભૂદેવ, રાત દિવસ હું વિચાર કરું છું, જાનકીપતિ શ્રી રામચંદ્રજી તથા પાર્વતીપતિ શંકરથી શ્રેષ્ઠ બીજો કોઈ મને દેખાતો નથી. એવો બીજો કોઈ પણ મહાન દેવ નથી કે જે મારું દુઃખ દૂર કરી શકે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મુનિ, તમે એ શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી મળમાસને કેમ વખાણો છો? એમ મેધાવતીએ દુર્વાસા મુનિને જ્યારે પ્રશ્ન કર્યો, દુર્વાસા મુનિનું કંઈક અપમાન થાય, થોડું ઘણું કંઈક આડું અવળું થઈ જાય તો ક્રોધ ચડી જાય અને શાપ આપી દે. આટલું બધું કીધું ને તોય દુર્વાસા મુનિ ક્રોધિત ન થયા. કહો, દુર્વાસા મુનિ કહે છે કે બ્રાહ્મણ પુત્રી મેધાવતીએ એમ કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના તે દુર્વાસા મુનિ ક્રોધને લીધે શરીરે અતિશય સળગી ઉઠ્યા. તેમના નેત્રો ક્રોધથી લાલચોળ બન્યા. તો પણ પોતાના મિત્રની પુત્રીએ મેધાવતીને તેમણે શાપ ના આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને કહે છે, તેમને દયા આવી ગઈ કે આ મોટ છોકરી હિત કે અહિત સમજતી નથી, આની બુદ્ધિ અધૂરી છે. પુરુષોત્તમ માસનું મહાત્મય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, ભગવાન કહે છે. અને દુર્વાસા મુનિને આ પ્રકારે કહ્યું ત્યારે દુર્વાસા મુનિ ક્રોધ તો ચડ્યો પોતાના નેચર પ્રમાણે, પણ શાપ આપ્યો નહીં. દુર્વાસા મુનિ કહે છે કે તું મારા મિત્રની પુત્રી છે એટલે છે ને મને ક્રોધ તો ચડે છે, પણ તને શાપ આપતો નથી. તે પુરુષોત્તમ માસનો, મેં જે પુરુષોત્તમ માસનું મહાત્મય કહ્યું, મહિમા કયો, એનો તે અનાદર કર્યો છે. તેનું ફળ આ જન્મમાં કે બીજા જન્મમાં અવશ્ય તને મળશે જ. હવે આમાં ફેર જ નહીં. આ જન્મમાં મળે તો ભલે, બીજા જન્મમાં પણ એનું ફળ તને મળશે. હે ભયભીત થયેલી છોકરી, તારા પિતા મારા મિત્ર હતા, એ કારણથી મેં તને શાપ આપ્યો નથી. પરંતુ બાળપણાને લીધે હિત અહિતને કે શુભ અશુભને તું સમજતી નથી, અને તે મેં જે વાત કહી એનો અનાદર કર્યો છે. એટલે કે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, ભગવાનનો અનાદર કર્યો છે. તું મારી વાતને ધ્યાનમાં લેતી નથી તો તને દુઃખ જરૂર આવશે જ કે છે. એમ દુર્વાસા મુનિએ આ મેધાવતીને કહ્યું. અને પછી દુર્વાસા મુનિ આટલું કહીને એ તો પછી રવાના થઈ ગયા. ઋષિ તો કે ભાઈ અમે મહિમા સમજાયો, અમે કરવું ન કરવું તમારી મરજી. દુર્વાસા મુનિ ત્યાંથી વિદાય થઈ ગયા. પછી પતિની ઈચ્છા તો બહુ જ હતી. દુર્વાસા મુનિએ કીધું પુરુષોત્તમ માસ કર, બધી ઈચ્છાઓ પૂરી થશે. પણ જેમ દુર્વાસા મુનિને વાત કરેલી કે મને તો શંકર ભગવાન મારા બધા દુઃખો દૂર કરનારા છે, એટલે ઘણો સમય ગયો. પછી વિચાર કરવા માંડી કે શંકર ભગવાનની આરાધના કરું અને શંકર ભગવાન એ મારા દુઃખને જરૂર ટાળશે. એમ વિચાર કરી શંકર ભગવાનનું પોતે તપ કરે છે. શંકર ભગવાનને યાદ કરી તપશ્ચર્યા એમણે શરૂ કરી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જે શંકર શાંત, 5 મુખવાળા, સર્પોના આભૂષણવાળા, નંદી તથા ભૃંગી નામના પોતાના ગણથી સેવાયેલા, 24 તત્વો તથા 3 ગુણો વડે ચોપાસ સ્તુતિ કરાયેલા અને 8 મહાસિદ્ધિઓ તથા પ્રકૃતિ અને પુરુષ વડે પણ સ્તુતિ કરાયેલા, તેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું હતું. શંકર ભગવાનને યાદ કરે છે. શંકર ભગવાનને યાદ કર્યા, એટલું આકરું તપ કર્યું. તપની વાત કરે કે જે સમયે સૂર્ય ગ્રીષ્મ ઋતુના થતા તે વેળા 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુના શીતળ પાણીની અંદર બેસતી, તે વખતે માત્ર મોઢાને જ પાણીની બહાર ખુલ્લું રહેવા દેતી. તેથી તેનું મોઢું પાણીમાં રહેલા કમળ જેવું શોભતું હતું.
વળી માથાની નીચેના ભાગમાં ફેલાઈ જતા કાળા વાળથી તે ઢંકાઈ રહેતી. તેથી પાણીની અંદરના શેવાળના જાળાઓથી જાણે તે વીંટાઈ ગઈ હોય તેવી દેખાતી હતી. તેણીના બ્રહ્મરંધ્રમાંથી ધુમાડાની પંક્તિ ઊંચે ઉછળી રહી હતી. તે જાણે ભમરાઓની પંક્તિ કમળને સેવતી ચોપાસ ફેલાઈ રહી હોય એમ લાગતું હતું. ચોમાસામાં એ સુંદરી કંઈ પણ પાથર્યા વિનાની શુદ્ધ જમીન પર દરબાસન બિછાવી ખુલ્લા શરીરે કંઈ પણ ઓઢ્યા વિના જ સૂતી અને બંને સંધ્યાકાળે કેવળ ધુમાડો જ પીતી, ખોરાકમાં ફક્ત ધુમાડો જ લેતી. એવી એની તપશ્ચર્યા સાંભળી ઇન્દ્ર મોટી ચિંતામાં પડ્યો, કેમ કે સર્વદેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ બધાય દેવો ચિંતા કરવા માંડ્યા કે આટલું બધું તપ કરે છે. આ બધું તપનું વર્ણન કર્યું એને. આટલું બધું તપ આ ઋષિ કન્યા મેધાવતીએ કર્યું શંકર ભગવાનને પ્રસન્ન કરવાને માટે. આટલું બધું તપ કર્યું પછી તો એક અંગૂઠા ઉપર ઊભી રહે ને ભગવાનનું બરોબર તપ કર્યું એટલે શંકર ભગવાને એમને દર્શન આપ્યા. શંકર ભગવાન પ્રસન્ન થયા અને એના તપથી શંકર ભગવાનને સંતોષ થયો. દર્શન દીધા અને માગવાનું કીધું કે દીકરી તે બહુ તપ કર્યું, તપશ્ચર્યા કરી છે, આટલું તપ તો બહુ કઠિન છે કરવું. એક ઋષિ કન્યા થઈને તે આટલું બધું તપ કરેલું છે તો તારી તપશ્ચર્યા જોઈને તારા ઉપર પ્રસન્ન થયો છે, તું માગ. પ્રથમ તો ભગવાન શંકરની એને સ્તુતિ કરી અને પછી, કારણ કે ઘણા દિવસથી એક ઈચ્છા હતી નાનપણથી, કેમ કે સખીઓને જોવે, એના છોકરાઓને જોવે એટલે એમ થાય હું ક્યારે લગ્ન કરીશ ને છોકરાવાળી થઈશ, ક્યારે મને પતિ મળશે, એવી એક અંતરની અંદર બહુ જ ઈચ્છા છે. ઘણા વર્ષો સુધી તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને પછી માગણી કરે છે. ભગવાનને વિનંતી કરવા લાગી, માગણી કરવા લાગી કે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. 5 વખત કીધું. કેટલી વખત? 5 વખત. ઘણા દિવસથી તાલાવી લઈ ને પાછી એટલે 5 વખત માગ્યું. આ તો ભગવાન. સમાજમાં કોઈ કદાચ એવી રીતના બોલ બોલ કરે, કોઈ સાંભળે કે ના સાંભળે એવું બને. હે હા, એવું કદાચ કે ઘણી વાર કહેત હોય કે ભાઈ કેટલી વાર કીધું, કોઈ સામું લક્ષમાં તો લેતા નથી, તો કોઈ ના આપે કઈ નહીં, અમે હાથે હોદી લઈએ, પછી જાતે હોદી લે. આ તો ભગવાન છે. 5 વખત કીધું એટલે શંકર ભગવાન માંડ્યા ગણવા. ભગવાન કે 5 વખત થયું કે 5 પતિ મળશે. કેટલા? 5. બોલા પણ શું બોલો તમે, હું તો તમારી ભગત છું, આ તમારું તપ કર્યું. 5 વખત તો ભગવાન કે તું ભાઈ 5 વખત બોલી એટલે તને 5 પતિ મળશે. તો કે ના ના, મને તો 5 પતિ, તું તો આ બધાનું સાંભળું છું એકમાં જ દુઃખી થઈ જાય. હા, કંઈક દયા કરો, કેમ કે એકથી જ બધા દુઃખી હોય છે. એટલે માટે 5 નહીં. ભગવાન કે ભાઈ આ તો તપ કરેલું છે અને અમે પ્રસન્ન થયા છીએ એટલે માટે તે માગ્યું છે 5 પતિ તો મળશે જ. કરવું શું? કારણ કે તપશ્ચર્યા કરીને પછી ભગવાન પ્રસન્ન થયા ને ભગવાને વરદાનમાં આપી દીધું, હવે ખોટું થાય ને. કરવું શું? વિચાર કરવા માંડ્યા. પછી ભગવાને બહુ સરસ વાત કરી. ભગવાન છે શંકર ભગવાને કીધું કે તમે છે ને પુરુષોત્તમ માસ અને એક દુર્વાસા મુનિ, બહુ તપસ્વી, એમનું તમે છે ને અપમાન કર્યું છે. દુર્વાસા મુનિએ તમને પુરુષોત્તમ માસનું મહાત્મય કહ્યું, વ્રત કરવાનું કીધું, એ વ્રત તમે કર્યું નથી. ઉલટાના દુર્વાસા મુનિના વેણ ઉપર વેણ લાવીને દુર્વાસા મુનિને શિખામણ આપવા માંડ્યા. પુરુષોત્તમ માસનું વ્રત કર્યું નહીં. અને આવા તપસ્વી દુર્વાસા મુનિ, એમનો તમે છે ને અપરાધ કર્યો છે. માટે
એમનું તમે અપમાન કર્યું છે ને એના ફળ સ્વરૂપે તમને 5 પતિ તો મળશે જ. હવે વિચાર કરવા માંડ્યા કે તો ભગવાન કે તમને આ જન્મે નહીં મળે, એટલે બહુ ચિંતા કરશો નહીં, એના પછીના જન્મમાં 5 પતિ મળશે. ત્યારે થોડુંક મનમાં એમ થયું કે હાશ બીજા જન્મમાં તો પછી જે થાય, પણ અત્યારે તો શાંતિ. માગતા જ માગી લીધી, 5 પતિ મળે એવું. આ બધું જોઈને પછી બધું સમાજમાં બધું જોતા હોય એટલે પછી મનમાં તો ચિંતા તો રહે જ. પાછી શંકર ભગવાન કે તમને 5 પતિ તો મળશે પણ બીજા જન્મમાં મળશે એમ કહીને પછી શંકર ભગવાન એ તો અદૃશ્ય થઈ ગયા. પણ મેધાવતી વિચાર કરવા માંડ્યા કે કરવું શું હવે. ઘણું તપ કર્યું, બહુ દાખલો કર્યો, જેના માટે દાખલો કરેલો હતો ને એ તો પાછું દુઃખરૂપ થયું. શું થયું? બહુ તપ કર્યું, સાધન બહુ કર્યા, પણ એ સાધનની ફલશ્રુતિ સ્વરૂપે, કારણ કે અંતરમાં કંઈક જે આપણે બહુ રટણ હોય ને એ પછી ગમે એટલી સાધના તપશ્ચર્યા કરીએ, ભગવાનથી નજીક જઈએ, ભગવાન પ્રસન્ન થાય તોય માગતા માગતા પાછું આવું કંઈક મગાઈ લે. કારણ કે ઘણા દિવસથી આ રટન ચાલુ હોય અને ભગવાન પ્રસન્ન થાય પછી એ તો આપે. એક ભાઈ ઉપર તો ભગવાન પ્રસન્ન થયા, ભોળાનાથ તો કે માગો માગો, જે માગો તે આપીએ. એક તપસ્વી પર ભગવાન પ્રસન્ન થયેલા ને તે તો હોપારી ઉપર, પથ્થર ઉપર સોપારી મૂકીને એના માથે શીર્ષાસન કરીને તપ કરતા હતા. આવું કઠોર તપ કરતા. ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા ને કે માગો માગો માગો. તો કે માગવાનું શું હોય ખબર નહીં પડતી તમને કે આ કેટલું તપ કરીએ. જો શું કે મારું તપ જો, માગવાનું શું હોય અમારે ખ્યાલ આવી જવો જોઈએ તમને. પથ્થર ઉપર જો ઓપારી મૂકીને માથે શીર્ષાસન કરીને તપ કરીએ છીએ. ઓહ ભગવાન કે એવું છે તો મને ખ્યાલ જ દે. વજન કરવો પડશે. શું કરવું પડશે? વજન. કેટલું તપ છે. પછી ભગવાને તોલ કર્યો. શું કર્યું? તોલ કર્યો. ભગવાન કે આમાં તો એવું થાય છે કે હોપારીએ શું ગુનો કર્યો? તપ કર્યું તમે આટલું બધું, એમાં હોપારીને વચ્ચે એને શું ગુનો કર્યો? એને ભાર બધો વેંડારો, આ બધો શીર્ષાસન કરીને. તો એક કામ કરો, હોપારી છે ને એ માણા થાય, તમે હોપારી થાવ, એ તમારું તપ કરે આનું ફળ. એટલે ભારે કરી દાખલો ઘણો કરે, દાખલો ઘણો કરીને એની ફલશ્રુતિ સ્વરૂપે જ્યારે જોવા જઈએ અને સરવાળો માંડીએ ને ત્યારે આવું જ થતું હોય છે. કેટલું બધું તપ કર્યું વિચાર કરો. વર્ષો સુધી પંચાગ્નિ તાપવી, પાણીમાં રહેવું, વરસાદની ધારાઓ સહન કરવી, ભૂખ્યા રહેવું, ખાલી ધુમાડાનું પાન કરે. આટલું બધું તપ કર્યું ને ભગવાને માગવાનું કીધું ને ત્યારે પતિ આપો, પતિ આપો, પતિ આપો. કહો આ કોઈ માગતા નથી, તપ નહીં કરતા તોય પતિ મળી જાય એમને. મળી જ જાય ને પછી જે મળે એ ભાગમાં હોય મળે. હવે હે એક પતિ પત્ની હતા ને, આ તો હસવાની વાત થોડીક આવી, એટલે પતિ પત્ની હતા. પછી પતિ એમના પત્નીને કે આજ તો મને સપનું આવ્યું કે જવા દે ને કઈ કહેવું નથી કે. આટલું કે ને એટલે બધી તાલાવેલી વધારે થાય. શું થાય? જાણવાની તાલાવેલી છે ને વધારે થાય. તમે ખાલી એમ કહો ને આજ તો હું સ્ટોરે ગયો હતો ને પણ કઈ કહેવું નથી, ત્યાં જમવાનું કેટલી વાર છે હવે એમ બીજી વાતે ચડાવી દો ને એટલે એટલી બધી તાલાવેલી થાય કે કંઈક છે આજ તો આને અંતરથી કઢાવો. અને કઢાવ્યો. હા એમની પાસે ભાઈ ચાવી ખરી ભાઈ કઢાવે. તમે ટપકું એક ખાલી મૂકો ને કે તો તરત એમ થાય કંઈક લાગે. હા આજ તો મને સપનું આવ્યું.
પણ જવા દે ને કંઈ કહેવું નથી. તો કે ના કો હે હમ દે ભાઈ શું કહે કા બીજી? હા એક ભાઈ તો કે છે હવે હમ ખાધા એને મારી હાઉના હમ કે છે. શું કે મારી હાઉના હમ. તો બે ની એટલા હોય છે ના ના હવે એમાં કઈ વાતમાં કઈ તમે હાઉના હમ ખવાઈ ગઈ, હું ખાઈ લઉં તમારી બદલીમાં કે તમારે અર્ધાંગના તો ખરી ને. તમે હમ ના ખાઈશો, તમે તો મારા પતિ દેવ, તમે હમ ના ખાઈશો મારી હાઉના હમ. શું કે મારી હાઉના હમ કે આમ હમ કેવા ખાય? આમ જોવા જઈએ તો એમ લાગે પોતા ઉપર લાગે ને. મારી હાઉ એટલે જાય ક્યાં? સામે જાય ને. તો ઓલા હોશિયારી કે ના ના તમારે ખવાય તો તારે મારી હાઉ નવા, એટલે આપણને એમ લાગે પોતે હમ ખાય છે. જય પરબારાય નમઃ. સમજા? પેલા ભાઈએ વાત કરી ને કે મને સપનું આવ્યું હતું. તો કે ના ના કો બહુઆજી ના ના હવે જવા દે ને હવે. તો કે આજ તો છે ને ખાવા પૈસી જાય, લોટ બાંધીને રાખ્યો શેનો? ફૂલકાનો. બીજું બધું તૈયાર છે તો ગરમ કરી નાખાય, પણ ફૂલકાનો લોટ બાંધીને રાખ્યો છે. આડની વેલણ હાથમાં પછી એટલે ચૂલો પછી હળગાવી. તમે પેલા વાત કરો. ના ના જવા દે ને હવે. તો કે ના ના કો. પછી કીધું. શું કીધું ખબર કે આજ તો મને એવું સપનું આવ્યું ને કે ના ના પણ નથી કેવું ના પણ કો. તો કે મને એવું સપનું આવ્યું કે આજ તો છે ને હું રાંડો. હવેલાને એમ થયું ક્યાં પૂછ્યું આવું? શું કીધું? અરે પછી અમે આવી ઘેર ને હોશિયાર પાછા. ના ના જોજો પાછા હવે તમે મારા પતિદેવને ભગવાનને હું પ્રાર્થના કરું, તમને રંડાપો છે નો આવે? હે હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને રંડાપો ના આવે. આવે મને ના આવે? શું કે તમને શાનો આવે? હું બેઠી છું ત્યારે તમારા વચ્ચે હું માગી લઉં તમે તારે. મને ભલે રંડાપો આવે એટલે કોણ જાય એમાં? જોયું તમે કેવું માગતા હોય. હે સપનું આવ્યું એટલે કેટલી અંદર જે રઢિયક હોય ને રટણ હોય એટલે માગવાનો કંઈક એવો સમય આવે ને તો એ પછી આવું જ મગાઈ જાય. શું થાય? હા ભગવાન પ્રસન્ન થયા ને કે તો માગો માગો કે તો કે શું આપશો? તો કે જે માગો એ માગી લ્યો. તો કે કઈ વાંધો નહીં કે પણ ભગવાન કે એમાં એક શરત હો, તને જેટલું આપીશ ને તમે જેટલું માગશો ને તમને જેટલું આપશો ને એટલું પાડોશીને ડબલ મળશે. કેટલું? પાડોશીને મળશે ડબલ અને એમાં આવી જાય ટ્રબલ. પાડોશીને મળવું જોઈએ નહીં. પાડોશીને વળી શેનું મળે? પણ પછી વિચાર કરવા માંડ્યા કે હું માગું ને પાડોશી તો કંઈ કરતા નથી ને એને મળે તો પણ માગવાનું કીધું છે કંઈ નહીં. વિચાર કરીને પાછો કે કંઈ વાંધો નહીં તૈયાર હાલો માગો. ભગવાન કે માગો. મારી એક ગાડી આવે. ભગવાન કે પાડોશી બે, એક ઓડી અને એક બીજી મર્સિડીઝ બે. કઈ વાંધો નહીં હાલો તમને એક અને બે. પછી મારી એક પ્લેન આવે. પાડોશી બે. મારે આ આવે પાડોશી બે. તો ભગવાને વિચાર કરવા માંડ્યા કે આ તો કેટલું બધું પાડોશીનું હિત ઈચ્છે છે. આવો તો મેં ભગત જોયો નથી. હે પાડોશીનું હિત આના હૈયે કેટલું બધું છે. હા તો પાડોશી તો વગર તપ કરે ન્યાલ થઈ જવાનું. બે પ્લેન ને બે ગાડી ને બધું ડબલ ડબલ એને તો ન્યાલ થઈ જવાનું. અને બહુ પાકો મારો વાલો. પછી હળવે કરીને માગ્યું હો પાછું કે મારી એક આંખ ફૂટે. કેટલી? હા એની પહેલા જ પાછો કૂવો માગ્યો કે મારા ફળિયામાં એક કૂવો થાય તો
તો કે પાડોશીને બે, ભલે ભગવાનીને દે, હું માગે રાખું ને ભલે એને દીધે રાખે. એક કૂવો તો બે, મારી એક આંખ જાય. ભગવાન કે હવે મારો વાલો પાકો છે એમ ખબર પડી. પાડોશીની બે, મારી એક તો દેખાય ને, કે વનવે હોય દેખાય ખરું જ ત્યાં ને, એક બંધ હોય દેખાય ખરું, કોઈ ચિંતા નહીં કે એને ખબર પડે. ભલે પ્લેન લઈને દોડ્યા કરે, હે ભલે ગાડી લઈને દોડ્યા કરે. આની એક ગઈ અને પાડોશીની બે. કૂવો પાછો ફળિયામ કરેલો, ઓલા બે. શું થાય? ફળિયામ કૂવો અને હાલવા ગયો તો મુવો. જય સ્વામિનારાયણ. ટાઢા પાણી ખ કાઢી લો. માગવાનું, ભગવાન પ્રસન્ન થાય, બહુ તપશ્ચર્યા સાધન કરે તોય ઘણીવાર પોતાને કંઈક રુચિ હોય ને ત્યાં આવીને ઉભા રહે. આખડો ઘણો કર્યો, બહુ તપ કર્યો કે પતિ આપો, પતિ આપો, પતિ આપો. 5 પતિ થશે. કેટલા? 5 પતિ. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને વાત કરે છે. ભગવાન કહે છે કે આ જે દ્રૌપદી છે ને, આ દ્રૌપદી એ પૂર્વજન્મમાં મેધાવી ઋષિની દીકરી મેધાવતી હતી. અને એણે આ દુર્વાસા મુનિએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહ્યું, શિખામણ આપી, તેનું અવજ્ઞા કરી, અપમાન કરેલું. પુરુષોત્તમ માસ કરેલો નહીં. શંકર ભગવાનની આરાધના કરી, તપ કર્યું, શંકર ભગવાને માગવાનું કીધું. 5 પતિ માગેલા ને, ઈ આ તમે છો. કોણ? તમે છો. અને આ મેધાવતી છે ને, આ દ્રૌપદી છે. ભગવાન વાત કરે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, શંકર એ રીતે ગયા ત્યારે પાતળા પેટવાળી એ બાળા કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ. ઉપરા ઉપરી નિશાસા નાખવા લાગી. ભયભીત બની અને આંખોમાંથી આંસુ સારવા લાગી. એ તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળાઓ ભભૂકી રહી. તેનું શરીર બળવા લાગ્યું અને દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય તેવી વેલડીના જેવી તે જણાવવા લાગી. એમ માંડીને ભગવાન બધી વાત કરે છે. અને ભગવાન કે એ પૂર્વે મેધાવતી હોય દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે સર્વ લોકોમાં પ્રખ્યાત થઈ છે. ભગવાને વરદાન આપેલું અને ભગવાને કીધેલું કે આટલું બધું તમે તપ કરેલું છે, તમારું તપ છે એ એળે જશે નહીં. તમારે જન્મ તો બીજો લેવો પડશે, પણ એ જન્મમાં તમારે માતાના ગર્ભથી નહીં અને યજ્ઞકુંડમાંથી દ્રૌપદીજી પ્રગટ થયેલા. ભગવાને બધી વાત કરી કે આ મેધાવતી છે, આ દ્રૌપદી છે ને એ. અને પછી એમ પૂર્વે ઋષિ કન્યા જે મેધાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. ઋષિ મુનિઓ આ ભગવાન કથા ક્યાંથી ક્યાં જોડી દીધી હે બધી. અને પુરુષોત્તમ માસ એનું મહાત્મ્ય કેટલું વધારી દીધું. આ એ દ્રૌપદી છે. સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કર્યો ત્યારે રાજાઓનો સમુદાય ખળભળી ઉઠ્યો હતો. તે વખતે સર્વ રાજાઓએ તથા ભીષ્મ, કર્ણ આદિ ઘણાઓને તણખલા જેવા તુચ્છ કરી અર્જુને જેને મેળવી હતી તે જ આ પાંચાલી દ્રૌપદી છે. તે જ આ દ્રૌપદી વર્ષભામાં દુષ્ટ દુશાસનથી કેશ ગ્રહણ પામી હતી. અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વેળા કાનને સુર જેવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા. હે રાજન, પૂર્વ જન્મમાં તેણે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું. તેથી જ મેં તેની બેદરકારી કરી હતી, દુઃખમાંથી તેને બચાવવા ઢીલ કરી હતી. વર્ષભાની અંદર લઈ આવ્યા ને ઓલો દુષ્ટ દુશાસન એને હાડી ખેંચવા માંડ્યો ને ત્યારે મેં ઢીલ કરી. એનું કારણ હોય ને તો આ છે, કેમ કે એને પુરુષોત્તમ માસનું અપમાન કરેલું ને એ વખતે વ્રત કરેલું નહીં, માટે મેં ઢીલ કરી હતી. પછી જ્યારે મારા પર તેણે સ્નેહ કર્યો અને વારંવાર મારા નામોનું નામ ઉચ્ચારણ કરવા માંડ્યો કે હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીના પતિ, હે કેશવ, હે કલેશનો નાશ કરનારા. મારે માતા નથી, પિતા નથી, ભાઈઓ નથી, બહેનપણીઓ નથી, બહેન નથી, ભાણેજ નથી, કુટુંબી નથી, કોઈ પ્રેમ પાત્ર નથી કે પ્રાણનાથ પણ નથી.
હે ઇન્દ્રિયોના નિયંતા, મારે તો બધું એ આપ જ છો. હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દિનબંધુ, હે દયાના સાગર, હે દયાના ભંડાર, હે પ્રભુ, દુશાસનને દુઃખી કરેલી મને શું આપ નથી જાણતા? કેમ તમે આવતા નથી? એમ જ્યારે નાભીમાંથી પોકાર કર્યો, મારું કોઈ છે નહીં કે, ત્યારે ભગવાન કે છે ને, મને દયા આવી અને પછી હું ગયો. આ ઢીલ કરીને એનું કારણ શું છે કે આ પુરુષોત્તમ માસ એને કર્યો નહોતો, અવજ્ઞા કરેલી. અને પછી ભગવાનને પોકાર્યા બરોબર. હો, સુનેરી મેને નીરબલ કે બલરામ, સુનેરી મેને નીરબલ કે બલરામ. ભગવાનને પોકાર કરે. દ્રુપદ સુતા નીરબલ ભયતા દીન, દ્રુપદ સુતા નીરબલ ભયતા દીન, તજિયાયે નિજ ધામ. દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદીન, એ દિન દ્રૌપદી નિર્બલ થઈ. પહેલાં તો બધું બલ હતું એમ કે આ બધા બેઠા છે એમાંથી મારી કોઈક રક્ષા કરશે, પણ જ્યાં નિર્બલ થઈ કે અમે કોઈ રક્ષણના કરનારા છે નહીં, માત્ર ભગવાન સિવાય. એક ભગવાનને નાભીમાંથી યાદ કર્યા, પોકાર કર્યો કે અમે કોઈ મારું રક્ષણનું કરનારું છે નહીં, તમે પધારો. તરત ભગવાન કહે છે, તરત ગરુડ પર ચડી ત્યાં આવી, બાજુ પર ઉભેલા રહેલા મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા. ભગવાન કહે છે, આ કામ્યક વનમાં પાંડવોને ભગવાન કહે છે, મારા પર સદા સ્નેહ કરનારી, મને જ પ્રાણ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી જ વાલી છે. અને આ સતી મારી સખી છે, તો પણ એને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી મેં તેની બેદરકારી કરી હતી. પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરનારને હું દુઃખમાં તથા નરકમાં જ પાડું છું. કારણ કે પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે, તો પછી મનુષ્યને તો સેવવા લાયક હોય જ, એમાં શું કહેવાનું હોય? ભગવાન કે એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપ ફળને આપનારો છે, માટે તમે એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતા તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. ભગવાને ઉપાય બતાવ્યો. અને પુરુષોત્તમ માસની કથા પછી આમ જોવા જાવ તો ત્યાંથી જઈ પછી. હા, 12 વર્ષનો વનવાસ હતો ને, અને 13મું વર્ષ ગુપ્ત રહેવાનું હતું. એમાં અધિક માસ તો આવે જ પાછો. અને એમાં ઓલા પાંડવોને જોઈ ગયા ત્યારે ઓલા લોકો દાવો કરવા માંડ્યા કે હજી અમને આ 13 વર્ષ પૂરા થયા નથી ને અમે એમને જોઈ ગયા, માટે એમને ફેર વનવાસ કરવો પડે. એમાં બધી ગણતરી માંડી. ભીષ્મ પિતામહને પૂછ્યું ને એમાંથી બધું ગણતરી કરતા કરતા નક્કી થયું, ભાઈ ના, વચ્ચે અધિક માસ આવી ગયો છે, એટલે એમનો સમયગાળો તો પૂરો થઈ ગયો છે. ભગવાને રસ્તો બતાવ્યો કે તમે અહીંયા વનમાં છો અને પુરુષોત્તમ માસ તમારે અગાઉ પણ જતો રહ્યો છે. આ દ્રૌપદીને પહેલા જન્મમાં જતો રહેલો, પણ હવે એક કામ કરો, હમણાં પુરુષોત્તમ માસ આવે છે, એટલે આ વખતે તો તમે કરજો પાછા, જેમ તમે બધાએ કર્યો છે ને પુરુષોત્તમ માસ. આપણે આ પુરુષોત્તમ માસ કર્યો, પુરુષોત્તમ માસ કે બધાએ ભેગા થઈને પાછા કરજો, આ વ્રત રાખજો કે ભગવાન કે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંડ્યા કે હે પાંડુપુત્ર રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચાતો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન વગેરે સર્વે રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુઓનો નાશ કરી તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે તેવી તો ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી.
બળદેવજી પણ તેવા પ્રિય નથી અને દેવકી દેવી પ્રદ્યુમ્ન કે સાત્યકી પણ તેવા પ્રિય નથી. એકંદર કોઈ પણ મારા ભક્ત જેવો મને પ્રિય નથી. જેણે મારા ભક્તોને પીડ્યા છે તેણે સદા મને જ પીડ્યો છે એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે તેવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજ તેને તેનું ફળ આપે છે. હું તો તે દુષ્ટને શિક્ષા કરવા માટે પણ તેની સામે જતો નથી, સામું જોતો નથી. ભગવાન કે આ જેણે જેણે કે દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે એને જેને જેને જોયા છે ને કે એટલો બધો રોષ આવે છે કે એ જોનારના ઘરના એ બધા રોષે ત્યારે મને સંતોષ થશે કે કેમ કે મને ભક્તો બહુ પ્રિય છે. ભગવાન કહે છે આમ ભગવાને બધી પુરુષોત્તમ માસની વાત કરી પાંડવોને. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ભગવાને બહુ કહ્યું. પ્રથમ તો એ મળ માસને વિષ્ણુ ભગવાન ગોલોકમાં લઈ ગયા. ગોલોકમાં શ્રી કૃષ્ણ ભગવાને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહ્યું અને એ અધિક માસને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ માસ. પછી એ વૈકુંઠમાં નિવાસ કરીને કાયમને માટે રહ્યો. શ્રી કૃષ્ણ ભગવાને કામ્યક વનમાં પાંડવોને આ કથા કહી. બદ્રિકાશ્રમની અંદર નારાયણ ભગવાન નારદજીને આ કથા કહી રહ્યા છે. વળી નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને આ કથા કહી રહ્યા છે. ભગવાન કે આ તમે વ્રત કરજો, હવે તમારે બહુ દુઃખ વેઠવું નહીં પડે. હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ. કેમ જે આખી દ્વારકા મારા વીરથી વ્યાકુળ હશે, તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટા ભાઈ બળદેવજી, મારા માતા પિતા દેવી દેવકીજી, ગદ સાંબાદી વિજાવો, આહુકાદી યદુવંશીઓ અને રૂક્ષ્મણી આદિ જે મારી સ્ત્રીઓ છે તેઓ બધા એકી ટસે મારા આવવાની રાહ જોતા હશે. તે બધા મારું જ ચિંતન કરનારા હોય, મારા દર્શન માટે ખૂબ ઉત્સુક રહે છે. ભગવાન કે માટે અમે છે ને અમે જઈશું દ્વારિકા અને તમે બહુ ચિંતા કરતા નહીં, હવે તમારે બહુ દુઃખ વેઠવું પડશે નહીં. ભગવાને વાત કરી અને પછી ભગવાને જે આમ વાત કરી, કેમ કે ઘણા સમયે ભગવાન મળ્યા, વળી પાછા અહીંથી અદૃશ્ય થઈ જશે, જતા રહેશે. એટલે પાંડવોને વળી પાછો થોડો શોક આજીજી કરી, ભગવાનને વાત કરી. પાંડવો ભગવાનને વારંવાર વિનવી રહ્યા હતા અને યદુવંશી શ્રી કૃષ્ણ તો તેમના પ્રેમથી તરબોળ થઈ ધીમે ધીમે રથ પર ચડ્યા. અને તે વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા, તેમને પાછાવાળી પોતે દ્વારિકા ભગવાન સીધાવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા વધાર્યા, પાંડવો હજી વનમાં છે. અને એ રીતે દ્વારકાના શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા. હે બ્રાહ્મણ નારદ, નારાયણ ભગવાન કે બદ્રિકાશ્રમ શ્રી ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું. તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું કે અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમે સાંભળ્યું ને? એ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરી પુરુષોત્તમ માસનું પૂજન કરે છે તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ છે. ભગવાન નારાયણ કહે છે એમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેઓએ વિધિપૂર્વક તેનું વ્રત કર્યું હતું. હે નારદ મુનિ, એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતા જ તેઓએ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. નારાયણ ભગવાને નારદજીને કહ્યું કે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ભગવાને કીધું, પુરુષોત્તમ માસ કરવાનું કહ્યું, વ્રત કરવાનું કહ્યું. એટલે પાંડવોએ પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે એમને પુરુષોત્તમ માસ કર્યો. પછી એમનો જે વનવાસનો જે પીરિયડ એ પૂરો થયો, પાછા પધાર્યા અને જે રાજ પોતાનું જતું રહેલું એ રાજ પાછું મળ્યું છે. સૂતજી શૌનકાદિક ઋષિઓને કહે છે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર
કે હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મેં શ્રી વ્યાસ પાસેથી સાંભળ્યું છે. એમના શિષ્ય છે ને, વ્યાસ ભગવાન પાસે સાંભળ્યું. પણ ખરી રીતે તેનું સંપૂર્ણ મહાત્મ્ય તો ખુદ વ્યાસ પણ કહી શક્યા ન હતા. ખરેખર તો એમને પણ જેવું જોઈએ એવું મહાત્મ્ય તો એ પણ કહી શક્યા નહોતા. એનું સંપૂર્ણ મહાત્મ્ય તો નારાયણ પોતે જ જાણે છે, ભગવાન જાણે, અથવા વૈકુંઠવાસી ભગવાન સાક્ષાત શ્રી હરિ જ જાણે છે. બાકી તેનું પૂર્ણ મહાત્મ્ય બીજું કોઈ જાણતું જ નથી. બ્રહ્માદિ દેવો જેમના ચરણમાં નમન કરે છે, શ્રી ગોલોકનાથ ભગવાને જેને પોતાનો કર્યો છે, તે પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મ્ય દેવ પણ જાણતા નથી, તો મનુષ્ય તો જાણે જ ક્યાંથી. આટલું કહી દીધું છેલ્લે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય પણ ઘણું બધું કીધું, પણ છેલ્લે આ કીધું કે જેવું જોઈએ એવું મહાત્મ્ય તો ભગવાન સિવાય કોઈ જાણી શકે નહીં. આ પ્રકારે આ પુરુષોત્તમ માસ એનું જે મહાત્મ્ય, પુરુષોત્તમ માસ એની ઉત્પત્તિ કેમ થઈ બધી વાત કરી. અધિક માસ છે જે આપણે ચંદ્ર પ્રકારે અને સૂર્ય પ્રકારે બધી ગણતરી બધી ગણતા હોય છે. આમ તો બધું જોયું મેં કે સભાની અંદર કરશું તો બધું ગૂંચવાડો ઊભો થાય એવું છે. એટલે અધિક માસ 3 વર્ષે આવે એ આપણને ખબર છે. એમાંથી કેટલી પાછી એની ઘડીઓ ને એની પલ્લો ને એની પાછું દિવસો ને એ બધું ભેગું કરીને એ બધી માથાકૂટ કરવા કરતા 3 વર્ષે જ્યારે માસ આવે ત્યારે ભગવાનને પ્રસન્ન કરવાને માટે આપણે એમાં કાંઈક વ્રત નિયમ રાખીએ અને ભગવાનને પ્રસન્ન કરીએ તો ભગવાનની આજ તો કેટલી બધી મહેરબાની છે. પહેલાં તો કેટલા દાખલા કરતા, આટલું બધું તપ કરે ત્યારે માન ભગવાન ક્યાંક પ્રસન્ન થાય. હા, આટલું બધું તપ કર્યું, લ્યો વિચાર કરો, મેધાવતીએ કેટલું બધું તપ કર્યું, પણ તોય એમાં ને એમાં પાછા 5 પતિ માગી લીધા. પણ સારું કર્યું ભગવાને પાછું આ તો તપ કરેલું ને, અને ભગવાને વરદાન આપ્યું, પતિ 5 મળ્યા પણ કેવા મળ્યા, અને પાછું કીધેલું 5 પતિ મળશે તોય તમે સતી કહેવાશો. અને પછી એ રીતે આ દ્રૌપદીજી એમનો જન્મ થયો. આ પુરુષોત્તમ માસ પાંડવોએ દ્રૌપદી વગેરે કર્યો તો દુઃખનું નિવારણ થયું એમ વાત કરી. ભગવાન આપણને પુરુષોત્તમ પ્રગટ, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાન એવા મળ્યા છે આજે. આપણું મંદિર એમાં તો રામચંદ્રજી ભગવાન, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન, લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આ મળ્યા છે આપણને. આજે તો ભગવાનની બહુ મોટી મહેરબાની છે કે આવો સરસ મજાનો સત્સંગ મળ્યો ને આવા કંઈ તપ આપણે કરવા પડતા નથી. થોડું ઘણું તપ કરવાનું થાય. આ સભામાં બેસીએ ત્યારે 1 1.5 કલાક જે કંઈ બેસવાનું હોય એટલું તપ કરવાનું થાય. અને કંઈક એકાદશી આવે કે પૂર્ણિમ આવે ને કંઈક થોડું ઘણું વ્રત કરતા હોય ને ભગવાને તો બહુ શોર્ટ કરીને આપ્યું છે. કેટલું? બહુ ઓછું, બહુ જાજો દાખલો જ નહીં. સતાનંદ મુનિએ તો સર્વમંગલ સ્તોત્ર કર્યું, પછી એમાંથી અમને એમ લાગ્યું કે લોકો આનો પાઠ વળી ક્યારે કરશે, એ એમાંથી પાછું શોર્ટ કરીને જનમંગલ કર્યું. શું કર્યું? 108 નામ એટલે લગભગ ઘણા જ પાઠ કરતા હોય, બધા મોઢે હોય, એટલે બહુ શોર્ટ કર્યું બધું. શાસ્ત્રો બધા મોટા મોટા શાસ્ત્રો એમાંથી શોર્ટ કરીને ભગવાને એને શિક્ષા પત્રી આપી. ભગવાન કે આટલું જ કરજો. એટલે ભગવાનની બહુ મોટી કૃપા છે આપણા ઉપર કે આપણે થોડુંક કરીએ તોય ભગવાન ફળ મોટું આપે છે અને ભગવાને સુખી રાખ્યા છે. જોઈએ તો કેવો સમય આ કપરો કાળ કોરોનાનો, પણ તોય એમાં હાજા તાજા ભગવાને રાખ્યા છે આપણને. ભગવાન રક્ષા કરતા હોય છે. આપણે જે કાંઈ વ્રત નિયમ ધર્મ પાળીએ, ભગવાનને પ્રસન્ન કરીએ, કંઈક સાધનો કરીએ, તે ભગવાન જોવે કે આ ભાઈ સાધનો કરીને કેટલા કરશે. એટલે ભગવાન તો થોડા ઘણા સાધન જોવે ને તો રાજી થઈ જાય. જે ઓલો હાથી હતો ને, સસલું હતું ને, એનો ભાઈબંધ હતો સસલું. હાથી અને સસલાને બેન ભાઈબંધી થઈ. જે રોજ મારું ઓલું સસલું ઠેકડું મારતું હાથી ભાઈ જતું રહે. એટલે હાથીને મજા આવે, ભાઈબંધ આવે ને એ તો આનંદ કિલોલ કરે. સસલું હાથી પાસે રોજ જાય એટલે એને તો મજા આવે. સસલાને હાથીને મજા આવે ને કરતી સસલાને વધારે મજા આવે.
પછી સસલાને એમ થયું કે આ રોજ હું હાથી પાસે જાઉં છું તો એક વખત હાથીને મારા ઘેર બોલાવો. હાથીને બોલાવો એટલે તો હાથીને ઘેર બાંધવો એટલે કે હાથી ભાઈ તમે આજે અમારા ઘેર પધારજો, કે તમને આમંત્રણ છે. હાથી તો વિચાર કરે, હાથી કે ના ના હું જઈશ તો આને કેટલી બધી સ્વાગતા કરવી પડશે ને કેટલી બધી તૈયારી કરવી પડશે. ના ના એક કામ કરો કે તમે અહીં રોજ આવો છો ને એ જ બરોબર, તમે તારે આવજો ને અહીંયા ઠેકડા મારતા મારતા, અમારે કંઈ ત્યાં આવવું નથી. તો કે ના ના એકવાર તો તમે આવો, બહુ કીધું. અને સસલાએ પણ વિચાર કર્યો કે મારે હાથીની પધરામણી કરાવી છે તો ઘણા દિવસથી ઘાસ ચૂંટીને ભેગું કરતું હતું ને તે માન એક મણ જેટલું થયું. કેટલું? હા, તો એને એમ લાગ્યું કેટલું બધું કરીને રાખ્યું હાથીભાઈ માટે. હાથીભાઈને આમંત્રણ આપ્યું, તમારા માટે ઘાસ બધું ભેગું કરીને રાખ્યું, તેમ પધારજો. હાથી ના પાડતા હતા પણ પછી બહુ આનાકાની કરતા ગયા એટલે હાથીને બતાવીને કે આ બધું તમારા માટે છે, આમાં કાંઈ વધારતા નહીં. શું કે? આ બધું તમારા માટે છે, આમાંથી કંઈ વધારતા નહીં, આમાં કોઈનો ભાગ નહીં, બધું તમારા માટે છે. હાથી વિચાર કરવા માંડ્યો, ગમડે એક ફૂંક મારી તો બધું ઉડી જવાનું છે. એને ખબર નથી સસલાને કે આટલું જ મારે ઉડાડવા જ જોઈએ, ગુંડમાં લઈને આમ કરે ને ત્યાં આટલું જ ઉડાડવા જતું, પછી ખાવાની શરૂઆત થાય, આટલું જ મંગલાચરણમાં જતું રહે. એવું છે આપણું. સસલાના સાસા ગોટીલા જેવું છે. કેવું? આપણે કંઈક સાધન કરીએ ને, આપણે કેટલા સાધન કરીએ, પણ ભગવાનની કૃપા એવી છે કે થોડું ઘણું કરીએ તો ભગવાન છે ને એટલે હાથીની જેમ ઘણું માનીને આપણને ફળ ઘણું આપે છે અને પાછા બળ આપે છે. થોડું ઘણું કરીએ તો એના આનંદ કિલોથી ભગવાનનું ભજન કરી શકીએ. ભગવાનની પૂર્ણ દયા છે આપણા ઉપર. સરસ મજાનો પુરુષોત્તમ માસ, અને એમાં અગાઉ આપણે 5 દિવસની સુંદરકાંડની કથા સાંભળી અને વળી પાછા આ 3 દિવસની કથા અમારા મુકેશભાઈને ખાસ સંકલ્પ હતો, બીજા બધા ભક્તો હશે પાછા ભેગા, પણ કે પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કરવી છે. સમજ્યા વિષ્ણુભાઈ? એની કથા કરવી છે. તો મારા ભાગમાં તો 2 કથા નવી જ આવી પછી. કથા તો કરવાની થાય, આપણે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ એટલે આપણા જે શાસ્ત્રો એની કથા કરવાની તો થાય, પણ સુંદરકાંડની કથા અને પુરુષોત્તમ માસની મહાત્મ્યની કથા આ પહેલી વાર કરવાની થઈ. પણ ખૂબ આનંદ થયો. એ બાને વાંચન થયું, આ કથા કરવાની થઈ તો ખબર પડી કે ભાઈ શું પુરુષોત્તમ માસ છે. નહીં તો પુરુષોત્તમ માસ આવે એટલે આપણે વ્રત આપણી રીતના કરતા ને પુરુષોત્તમ માસ પૂરો થઈ જાય. પણ સરસ 3 દિવસની આ કથા થઈ. ભગવાનનું સાનિધ્ય અને આ કોરોનાનો સમય, તેમ છતાંય ચાલુ દિવસમાં પાછા બધા એટલી વિશાળ સંખ્યામાં સાંભળવા આવશો, ખૂબ ધન્યવાદને પાત્ર છો. વળી પાછું આ માઇકનું સેટિંગ થોડું ઘણું આગું પાછું હોય તો ક્યારેક સાંભળવામાં ક્યાંક તમને કે મારા માટે પાછા 2 ગ્રંથ આમ નવા કથા કરવામાં, એટલે ક્યાંક આડું અવળું લાગ્યું હોય, ક્યાંક અવાજમાં ક્યાંક આડું અવળું લાગ્યું હોય તો એને દર ગુજર કરી એમાંથી જે કંઈ સારું આવ્યું આપણા જીવનમાં ઉપયોગી લાગે એવું એ ભગવાનની કૃપા માનવી, ભગવાનને પ્રાર્થના કરીએ કે હરિભક્તો બધાએ ખૂબ બળ્યા છે. કેમ કે આ ભગવાનનું આટલું બળ હોય ને આવો સમય હોય, બધાએ આપણે બહાર નીકળીએ બીક લાગે એવો સમય છે અત્યારે. તેમ છતાં આ માસ્ક પહેરીને 2-3 કલાક સુધી બેહી રહેવું ને મોટા મોટું તપ.